નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃત એના સ્વાધ્યાયમાં આપણે વર્ષ 20ના પત્રાંકોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં અંક 21ની અંદર વચનામૃત છે અને એમાં 126 વચનામૃત છે. તે પૈકી આપણે 105 વચનામૃતનો સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 106 થી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 159, અહીંયા વચનામૃત 106. કૃપાળુદેવ લખે છે કે ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. બે વસ્તુની ભાવના ભાવી. ગજસુકુમારની ક્ષમા તો આપણે જાણીએ છીએ. ભિક્ષા લઈ અને સ્મશાનમાં ઉભા રહી જાય છે અને પછી જે કન્યા સાથે એમનું સગપણ થયેલ કે નક્કી થયેલ હતું એના પિતા ખૂબ ક્રોધ ચડે છે એટલે એના માથા ઉપર એ માટીની પાળ બાંધીને એની અંદર કોળસા મૂકે છે સળગતા. અને છતાં ગજસુકુમાર તો પોતે પોતાના ધ્યાનમાં એવા લીન રહે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને મોક્ષ જાય છે. આ ગજસુકુમારની ક્ષમા તો અદ્ભુત છે. અને મહાપુરુષોના જીવન ચરિત્રમાં ક્ષમાની વાતો ઘણીવાર ઘણી જગ્યાએ વાંચવામાં આવી હોય, સાંભળવામાં આવી હોય, પણ ગજસુકુમારની ક્ષમાની વાત જ અદ્ભુત છે. કોઈ બીજો વિકલ્પ ન ઉઠે ને કેવળ જ્ઞાન થઈ જાય. આટલો બધો બીજી રીતે જોઈએ, વિચાર કરવા જઈએ તો એટલા બધા દુઃખનો પ્રસંગ હોય, પીડાનો પ્રસંગ હોય અને એમાં કેવળ જ્ઞાન થાય અને પછી તો નિર્વાણ પામે છે, મોક્ષ જાય છે. બીજી અહીંયા વાત છે રાજેમતી રહનેમીને બોધે છે, એટલે કે એમના ભગવાનના ભાઈને બોધે છે. તો એ બોધ વિશે આપણને બહુ ખ્યાલ નથી, પણ પ્રથમ યોગના ગ્રંથની અંદર એની વાત આવે છે. તો એવો બોધ મને પ્રાપ્ત થાવ. જો અહીંયા તો વાત એ કરવી છે કે કૃપાળુદેવ જયારે આવી વાત લખે છે તો એનો અર્થ શું થયો કે જ્ઞાન બોધ એ તો પ્રાપ્ત થાય, પણ સાથે સાથે એવા પોતાને એવા ગુણ પણ પ્રગટે, એવી ભાવના સમ્યક દ્રષ્ટિને હોય છે. ક્ષમાની વાત લીધી એટલે સમજવું કે બીજા બધા એ જ પ્રકારે ગુણ પોતાને પ્રાપ્ત થાય અને ભગવાનની વાણી માંથી જે તાત્પર્યભૂત વાત છે, પ્રયોજનભૂત વાત છે, એ પોતાને પ્રાપ્ત થાય એવો ભાવ સાધક જીવને હોવો જ જોઈએ. એ પછી 107મો બોલ છે. એમાં કહે છે કે ભોગ ભોગવતા સુધી, એટલે જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી મને યોગ જ પ્રાપ્ત રહો.
હવે મન, વાણી અને કાયાના યોગ આપણે જે કહીએ છીએ એ તો રહેવાના છે. યોગ તો રહેશે. 13મા ગુણસ્થાને પણ હજી યોગ તો હોય છે. તો અહીંયા તો પ્રાપ્ત થવાની વાત લખી છે ને, પ્રાપ્ત રહો, મને યોગ જ પ્રાપ્ત રહો. તો 13મા ગુણસ્થાને પણ યોગ તો રહેવાના છે. તો એનો અર્થ શું? એનો અર્થ અહીંયા બીજો છે. અહીંયા તો આત્માના યોગની વાત છે. ભોગ ભોગવતા સુધી, એટલે કે જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી કર્મના ઉદય આવે છે. કર્મના ઉદય આવે છે અને એ ભોગવાય છે. જ્ઞાનીને પણ ભોગવાય છે. જ્ઞાનીને રુચિ વિના ભોગવાય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને રુચિપૂર્વક ભોગવાય છે. એ કર્મ ઉદયમાં આવે છે, ભોગવાઈ જાય છે, ખરી જાય છે. તો એ જ્યાં સુધી પૂર્ણપણે નિદ્રા ન થઈ હોય ત્યાં સુધી તો જે કંઈ કર્મ છે એના ઉદય તો આવવાના છે, એના ઉદય તો હશે. તો એ વખતે મને આત્માનો યોગ રહો એવો કહેવાનો ભાવ છે. મને યોગ જ પ્રાપ્ત રહો. કર્મના જ્યાં સુધી કર્મના ઉદય છે, કર્મ છે ત્યાં સુધી મને આત્માનો યોગ જ પ્રાપ્ત રહો. અને પછી કર્મ રહિત દશા થાય ત્યારે તો સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. પછી તો યોગનો પ્રશ્ન નથી. પછી 108મો બોલ છે. સર્વશાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમ પદ નથી. સર્વશાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ નથી કહ્યું કે સર્વશાસ્ત્રમાંથી એક જ પ્રકારે મને તત્વ મળ્યું છે, એમ નથી કહ્યું. એમ કહ્યું છે કે સર્વશાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમ પદ નથી. બધા શાસ્ત્રોમાંથી તત્વની વાત પ્રાપ્ત થાય છે. બધા શાસ્ત્રમાંથી જે વાત છે તો વિતરાગતાની વાત છે, આત્માની વાત છે. અને જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે એના વર્ણન કરવામાં આવ્યા હોય, પણ મૂળ બધી જગ્યાએ જેમણે વર્ણન લખ્યા છે આચાર્ય ભગવાને, એમને તો આત્માની અનુભૂતિ કરી હતી. એટલે તો આત્માને જેવો છે તેવો અનુભવ્યા પછીથી શાસ્ત્રની રચના કરે છે. એટલે સાચા શાસ્ત્ર જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી છે એવા શાસ્ત્રની અહીંયા તો આપણે વાત લેવાની છે. અન્યમતીના જે કંઈ ધર્મના ગ્રંથ છે એની કોઈ વાત કરવી નથી. કેમ કે એના રચયિતા, એના લખવાવાળા એ સર્વજ્ઞ હતા નહીં, કે સર્વજ્ઞને અનુસરીને પણ એ ગ્રંથની રચના કરતા ન હતા. સર્વજ્ઞ ભગવાનની વાણીને અનુસરીને પણ એમણે કોઈ એવી રચના કરી નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીને અનુસરીને રચના કરે તો એ સર્વજ્ઞના એ શિષ્ય થયા હોય. એટલે એવું તો કાંઈ જોવામાં આવતું નથી. એ તો સર્વજ્ઞને જાણતા પણ ન હતા અને અનેક જાતના ધર્મના ગ્રંથો બધાએ પોતપોતાની રીતે મતિ કલ્પનાએ લખ્યા છે. એટલે એની કોઈ વાત નથી. અહીંયા સર્વશાસ્ત્રનો અર્થ એમ જ કરવાનો છે કે જે જીનવાણી છે એ, અને જીનવાણીનું એક તત્વ મને મળ્યું છે, આત્મતત્વ મળ્યું છે, સ્વરૂપનું તત્વ મળ્યું છે એમ કહું તો મારું અહમ પદ નથી. તત્વ મળ્યું એટલે એની અનુભૂતિ થઈ, પ્રાપ્ત થયું. તો એ જીવ તત્વ, પોતાનું તત્વ, આત્મતત્વ, શુદ્ધ તત્વ, સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર તત્વ એ પોતાને પ્રાપ્ત છે એમ જો હું કહું તો મારું અહમ પદ નથી. કેમ કે એ તત્વ મારું છે એવો મને જ્યારે નિર્ણય થઈ ગયો છે તો એમાં ક્યાં અહંકારની વાત છે. વસ્તુ ભગવાનના જ્ઞાનમાં એવી આવી છે પણ આપણને નિર્ણય નથી થયો. આપણે નિર્ણય કરતા ખચકાઈએ છીએ. અને જ્ઞાની મહાપુરુષ છે એને તો એવો નિર્ણય છે કે અમે તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છીએ. આપણે જરાક વિચાર કરીએ છીએ. શુક્રવાર વિચાર કરીએ છીએ. ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતને સ્વીકારવામાં આટલો બધો વિચાર શું કરવાનો? પણ મારા પરિણામ આમ છે તેમ છે ને આવી બધી દલીલ કરે છે લોકો. હજી મારી પાત્રતા નથી વગેરે વગેરે. પણ એ પાત્રતા, યોગ્યતા આ બધું જે છે તો પર્યાયમાં રહ્યું. ભગવાને તો એમ કહ્યું કે હું તું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, અને સામર્થ્ય બતાવ્યું કે એવા શુદ્ધ સ્વરૂપને તું પ્રાપ્ત કરવા, પ્રગટ કરવા, અનુભવવા માટે સક્ષમ છો, એ પણ બતાવ્યું. હવે એ બે વાતનો સ્વીકાર કરવામાં વર્તમાન પર્યાય ને શું વાંધો પડે?
કોઈ વિરોધાભાસ આવે છે. વર્તમાન પર્યાય મારી આવી, મને હજી અમુક રીતે મલિનતા આમ છે તેમ છે, પણ એ બધું તો પર્યાયમાં છે. તેથી કરીને મૂળ વાતને સ્વીકારવામાં આપણને શું વાંધો પડે છે? પણ નથી સ્વીકારતા લોકો. તમારી હજી એવી પાત્રતા નહીં, અમે તો પામર છીએ ને પામરતા પકડીને બેસી જાય છે. બધું પર્યાયની વાત કરે છે. દ્રષ્ટિ દ્રવ્યની કરવી જ નથી. ભગવાન દ્રવ્ય દ્રષ્ટિ કરવાની વાત કરે છે. કૃપાળુ દેવે દ્રવ્ય દ્રષ્ટિ કરવાની વાત કરી છે, પણ જેને શાસ્ત્રનો અભ્યાસ હોય ને એને એ વાત એમાંથી મળે. બાકી તો એ એમને વાંચી જાય અને એને ખ્યાલ ના આવે કે કૃપાળુ દેવે દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું કેટલું બધું કહ્યું છે. સર્વશાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહમ પદ નથી. જે તત્વ મળ્યું છે એ તત્વ શું છે? પોતાનું તત્વ, જીવ તત્વ, ચેતન તત્વ, ગુરુદેવ જેને ચૈતન્ય ચમત્કાર કહે છે એ તત્વ પોતાને મળ્યું છે, પોતાને અનુભૂતિ થઈ છે, પ્રાપ્ત થયું છે. બધા શાસ્ત્રનું પ્રયોજન વિતરાગતા છે, તો આ તત્વ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી વિતરાગતા હોતી નથી. અને એમ કહું તો મારું અહમપદ નથી. અહમપદનો તો ક્યાં પ્રશ્ન છે? જે છે તે છે, તે હું જ છું. જે હું છું એને મારે હું તરીકે માનવું, સ્વીકારવું, એમાં કોઈ અહંકારની વાત નથી. ઉલટું ન સ્વીકારવું એમાં પ્રભુની આજ્ઞા ન માનવા જેવી વાત થાય. ભગવાનની વાણીમાં એમ આવ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો, પવિત્ર છો, પૂર્ણ છો, ને એ વાતને હું ન સ્વીકારું તો હું ભગવાનની આજ્ઞાને માનતો નથી. ઉલટું ઊંધું થાય. અહીંયા આગળ 109 બોલમાં કહે છે કે ન્યાય મને બહુ પ્રિય છે. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે. સમજવું દુર્લભ છે. બધા ત્રણેય વાક્ય લખ્યા આ બોલમાં ગહન છે. ન્યાય મને બહુ પ્રિય છે. બધા એમ કહેતા હોય છે કે ભાઈ અમને અન્યાય નથી ગમતો, ન્યાય અમને ગમે છે. વીરની શૈલી એ જ ન્યાય છે. વીર એટલે અહીંયા મહાવીરની શૈલી એમ લેવાનું છે. બરાબર છે. ભગવાનની શૈલી જે છે એ ન્યાય સહિત છે. એમની વાતમાં ક્યાંય વિરોધાભાસ હોતો નથી અને જે કંઈ કહેવાયું છે ન્યાય સહિત કહેવાયું છે. અને પછી કહે છે કે સમજવું દુર્લભ છે. ન્યાય મને બહુ પ્રિય છે. ન્યાય શું છે? જો હવે દુર્લભ શા માટે છે એ વાતને આપણે પકડીએ ને. ન્યાય મને બહુ પ્રિય છે અને વીરની શૈલી એ જ ન્યાય છે. હવે એ વાત સમજવી કેમ દુર્લભ છે અને કેવી રીતે વાત છે એ સમજવાનું છે ને. ન્યાય શું છે? આપણે જે માનીએ છીએ ન્યાય એ ન્યાય નથી. જીવના જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામ, જે કેટલાક પરિણામ આપણને ખ્યાલમાં આવે છે ને કેટલાક ખ્યાલમાં આવતા પણ નથી. મનમાં જ કોઈ વ્યક્તિ કેટલાય લોકોને મારવાનો ભાવ કરતો હોય, ક્રૂરતાનો ભાવ કરતો હોય, અંદરમાં બેઠો બેઠો કંઈ કરે નહીં, હલનચલન કર્યા વગર આટલા લોકોને મારી નાખવા જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એવા ભાવ ખૂબ કર્યા જ કરતો હોય, અંદરમાં સમસમીને એમ કર્યા જ કરતો હોય. આપણે તો જાણતા નથી, પણ એના ભાવ કેવા છે? એમાં ન્યાય આપણે કેવી રીતે આપવાના હતા? એનો ન્યાય શું કરવાના હતા? એનો ન્યાય શું થાય? એનો કઈ ન્યાય થઈ શકતો જ નથી. એના ભાવનો ન્યાય ક્યાં થાય છે? એના ભાવનો ન્યાય થાય છે એ જેવા ભાવ કરે છે એ પ્રમાણે એને એવા પાપના બંધ પડે છે. આ ન્યાય છે. આપણે તો બહારમાં જે કોઈ ક્રિયા વગેરે જે જોઈએ છે એના દ્વારા આપણે ન્યાય નક્કી કરીએ છીએ. એ ન્યાય નથી, આ ન્યાય છે. જીવ જેવા ભાવ કરે છે એવા એને એના પરિણામ થાય છે, એ પ્રમાણે એના કર્મના બંધ થાય છે. એ ન્યાય છે. એ ન્યાય મને બહુ પ્રિય છે. કેમ મને પ્રિય છે? કેમ કે જેવા ભાવ કરીએ એ જ પ્રમાણે પરિણામ થાય છે. એ જ પ્રમાણે પરિણામ થાય છે. એ સિવાય બીજી રીતે પરિણામ થતા જ નથી. તો કેટલી મોટી શાંતિ છે. હું સ્વભાવ ભાવે રહું તો મારા પરિણામ કેવા થાય? ભલે ને બીજા કોઈને ખબર પડે પણ નહીં, છતાંય મારા પરિણામ કેટલા ઉત્કૃષ્ટ થાય. જો આ ન્યાય જો હોય નહીં, આ ન્યાય ન હોય તો મારા પરિણામ ઉત્કૃષ્ટ કેવી રીતે થાય? કેટલી બધી ક્રિયા કરવી પડે ને, કાંઈક કરવું પડે, કેટલા પૈસા ખર્ચીને દાન આપવા પડે ને, આ બધું હોય તો
ના, એમ નથી. ન્યાય તો આ છે, પોતાના ભાવ જે છે એ જ પ્રમાણે એના પરિણામ થઈ રહ્યા છે, એ પ્રમાણે એને કર્મના બંધ પડે છે. આ બધું જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, એમાં ન્યાય રહેલો છે ને એ ન્યાય મને બહુ પ્રિય છે. જો એવો ન્યાય ન હોત, તો શું થાય આપણું? આપણે જે કંઈ અંદરમાં ચિંતન ધ્યાન વગેરે કરીએ છીએ તો એને લીધે આપણને ભવિષ્યમાં પણ એવા જ ધર્મ ધ્યાનના અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, એવા નિમિત્તો પ્રાપ્ત થાય છે. એ ન્યાય છે. જો એ ન્યાય ન હોય તો શું થાય? આ ન્યાય કોણ કરે છે? ભગવાન કરે છે. ભગવાન બધાના ન્યાય કરતા હશે? ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે. એ ન્યાય જે છે એ સ્વયં સંચાલિત ન્યાય છે અને એ ન્યાય મને બહુ પ્રિય છે. જે ન્યાયને આવું રીતે સમજ્યો છે એને ખ્યાલ આવે છે. બીજી પણ અહીંયા એક વાત છે કે ન્યાયના ગ્રંથ છે, જૈન દર્શનની અંદર ન્યાય સમજાવવામાં આવ્યો છે. એટલા માટે ન્યાય સમજાવવામાં આવ્યો છે કે કોઈ અપેક્ષાએ વસ્તુ આમ છે તો એ વખતે બીજી અપેક્ષાએ વસ્તુ બીજી રીતે છે એમ પણ સમજવું જોઈએ. એવા કેટલાય ન્યાય અને સિદ્ધાંતો સ્પષ્ટ કરવામાં આવે છે. આખું ન્યાયનું શાસ્ત્ર છે. ભગવાનની વાણી કેવી છે? વીરની શૈલી એટલે દિનેશ્વર ભગવાનની વાણી કેવી છે? એ અનેકાંતમય વાણી છે, શાદવાદ મુદ્રિત વાણી છે, એટલે કોઈ નય એમાં દુભાતો નથી. એવી અદભુત વાણી છે. એમાં કોઈ વિરોધાભાસ પણ આવતો નથી. જેટલી વાત કહેવાય હોય એની સાથે પછીથી જે વાત કરે એને વિરોધ આવે એમ પણ બનતું નથી. તો એમની શૈલી એવી ન્યાયયુક્ત જ છે. અનેકાંત સિવાય ન્યાય હોય નહીં. તો એ ન્યાય છે. અને એ અનેકાંતનું સ્વરૂપ સમજવું અઘરું છે, દુર્લભ છે. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને ભગવાને પ્રકાશ્યું છે. એમાં જે રહેલા જે ન્યાય છે એ સમજવા કઠણ છે. અને એ માટે અહીંયા એ રીતે વાત કરી છે કે સમજવું દુર્લભ છે. 110માં બોલ છે એના પછી, પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. બસ વાંચ્યું એટલે હવે મનમાં આવી જાય કે હવે કોઈ કેવા પવિત્ર પુરુષની કૃપા થાય તો મારું કામ થઈ જાય. અને એની ઈચ્છામાં પુરુષાર્થ કરે નહીં. આ પરાધીનતાની વાત નથી કરવી અહીંયા. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એટલે પવિત્ર પુરુષ મળે, એમની કૃપા થાય, એવી પરાધીનતા હશે સમ્યક દર્શનમાં? સમ્યક દર્શનમાં એવી પરાધીનતા હોય? સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની અંદર શું છે? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે. સમ્યક શ્રદ્ધાન છે. શેનું શ્રદ્ધાન? સમ્યક જગતના બધા પદાર્થોનું અને પોતાનું શ્રદ્ધાન, જેવું છે તેવું પોતાનું સ્વરૂપ, એની સમ્યક શ્રદ્ધા છે, એનું સમ્યક જ્ઞાન છે અને એવી અનુભૂતિ છે. ત્યારે સમ્યક દર્શન અથવા તો સમ્યક તો આપણે કહીએ છીએ. તો એ પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એમ કહેવા પાછળનો આશય તો એટલો છે કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને એવા પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને એવા પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. તો કૃપા દ્રષ્ટિ, પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ કેવી રીતે થાય? આપણે એમની સેવા કરીએ, પગ દબાવીએ, માથું દબાવી આપીએ, બરાબર, આવું બધું કંઈક કરીએ તો કૃપા દ્રષ્ટિ થાય આપણા પ્રત્યે? અરે મહાપુરુષોને એવી કોઈ તમારી સેવા લેવાની જરૂર નથી. ગુરુદેવે પણ કહ્યું છે અને કૃપાળુ દેવે પણ કહ્યું છે. એમને શું લેવું છે તમારી પાસેથી? કાંઈ લેવું નથી. એવા પવિત્ર પુરુષને તમારી સેવાની એવી જરૂર નથી. તો પોતાનામાં મગ્ન છે. તો પછી એમની કૃપા દ્રષ્ટિ કેવી રીતે થાય મારી ઉપર? એ જે ધર્મની વાત સમજાવે છે, બતાવે છે, કહે છે, જેવા આચરણ કરવાની વાત કરે છે, તો એ વાતને આપણે સ્વીકારીએ તો એમની કૃપા દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. માત્ર
માત્ર માહિતી રૂપે સ્વીકારીએ એમ નહીં. એમણે પોતાનું સ્વરૂપ જેવી રીતે શુદ્ધ સ્વરૂપ અનુભવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, એ પોતે એવી પવિત્ર દશામાં રહ્યા છે, તો એવી દશાનું જે કારણ છે એ આપણને ગોપવ્યા વિના એ પવિત્ર પુરુષ આપણને એ આપે છે. અને એમ પુરુષાર્થ કરવાનો બોધ આપે છે. તો એ બોધને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ તો એમાં એમની કૃપા દ્રષ્ટિ આવી જાય છે. અને એમની કૃપા દ્રષ્ટિ આવી જાય છે તો એ કૃપા દ્રષ્ટિ આવી અને મને પ્રાપ્ત થઈ એમ ક્યારે બને કે મેં એમની વાતને સ્વીકારીને એ જ પ્રમાણે પુરુષાર્થ કર્યો હોય તો મને સમ્યક દર્શન પ્રગટ થાય. અને એમ સમ્યક દર્શન પ્રગટ થયું એટલે એમ સમજવાનું કે એ પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ થઈ. બાકી બીજી રીતે વ્યવહારથી કોઈ એમ માને કે એવા મહાપુરુષ મળે ને બસ પછી તો મારું કલ્યાણ થઈ જાય, હું તો પછી એમની સેવામાં લાગી જવું, મને સમ્યક દર્શન થાય, તો ભાઈ તું ભીત ભૂલ્યો છે. એમ થતું નથી. પુરુષાર્થ જાતે કરવાનો છે ને પુરુષાર્થ કરવાનો છે ત્યારે આવા પવિત્ર પુરુષ મહાપુરુષો સત્પુરુષો ની નિશ્રા પ્રાપ્ત થવી, એમના દ્વારા આપણને શાસ્ત્રની સમજ પડવી, આ જ કૃપા દ્રષ્ટિ છે. અને એવી કૃપા દ્રષ્ટિને આપણે જેમ એમણે કહ્યું છે એ રીતે પુરુષાર્થ કરીએ છીએ તો એ કૃપા દ્રષ્ટિ સમ્યક દર્શનમાં પરિણમે છે. એ પછી 111મો બોલ છે, વર્ષો હરિએ કરેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતા સુધી વર્તે છે. હરિએ કહેલો ત્યાગ લખ્યું છે, કરેલો નથી લીધું અહીંયા, કહેલો ત્યાગ. એમણે કહેલો ત્યાગ એ તો ક્યાંક આવતું હશે, એમની કોઈ રચના હોય એની અંદર આવતું હશે, અન્ય મતના કોઈ ગ્રંથની અંદર એ પૃથ્વીહરિએ કહેલો ત્યાગ આવતું હોય. ને એ વિશે આપણે વિશેષ કંઈ જાણતા નથી કે એવા અન્ય મતના શાસ્ત્રોનો એટલે કે એવા ગ્રંથોનો આપણને અભ્યાસ નથી. આપણે જીનવાણી સિવાય બીજામાં જતા પણ નથી. પણ કોઈ અપેક્ષાથી કોઈને માટે આ કામની વાત થાય કે સામાન્ય કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના એટલે કે નિદાન વિના ત્યાગ કરવામાં આવે એ વિશુદ્ધ બુદ્ધિથી ત્યાગ કહેવાય. ભર્તૃહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતા સુધી વર્તે છે. એટલે આપણે તો આપણી રીતે જરાક વિચાર કરીએ તો જે ત્યાગ જે છે તો ત્યાગવા યોગ્ય શું છે, ગ્રહણ કરવા યોગ્ય શું છે, એનો નિર્ણય કરવાનો છે. જગતના કોઈ પદાર્થને આપણે ગ્રહી નથી શકતા એટલે એનો તો ત્યાગ કરી શકતા નથી, એનો તો ત્યાગ કરતા નથી. તો ત્યાગ શેનો થાય છે? ઘર બહાર છોડીને જાય છે તો એ બધું નો ત્યાગ થયો કહેવાય કે નહીં? ના, આમે એ ઘર બહાર એના ક્યાં હતા? એ તો સંયોગે કરીને હતા ને એમાં એ મમત્વ કરતો હતો. એ મમત્વનો ત્યાગ થાય છે તો એ સાચો ત્યાગ છે. જૈન દર્શન પ્રમાણે જે ત્યાગની વાત કરવામાં આવે છે એ ત્યાગની વાત તો એ રીતે છે. કોઈ મુનિ એમ બધું ત્યાગીને ચાલ્યા જાય છે પણ જે અંદરમાં એમ હોય કે આટલા બધા અમારી પાસે પૈસા મિલકત આ બધું હતું, અમે ગર્ભ શ્રીમંત હતા અને બધું છોડી દીધું છે, તો હજી એનું મહત્વ રહ્યું છે. જેનું જે ત્યાગ કરે છે એને પછી એ બધું ધૂળ જેવું લાગે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી વાતમાં ઘણી વાર એ વાત કરે છે ને, પૈસા મિલકત આ બધીની વાત કરે અને પછી કહે છે કે બધું ધૂળ છે, એ ધૂળ લાગે. ત્યારે ખરેખર એની ખરેખર રુચિ છૂટી છે અને ખરેખર એ ત્યાગ થયો છે. એવો એક એ ત્યાગ છે. બીજો ત્યાગનો વિચાર કરીએ તો આપણી જે મિથ્યા માન્યતાઓ જે છે એનો ત્યાગ સૌથી પહેલા કરવા જેવો છે. આપણી પકડનો ત્યાગ કરવા જેવો છે. પક્ષપાત વાળી દ્રષ્ટિ જે છે એનો ત્યાગ કરવા જેવો છે. અને સત્પુરુષોએ જે રીતે વાત કરી છે તે વાતનો સ્વીકાર કરવા જેવો છે. એટલે એ રીતે જૈન દર્શનની આખી વાત છે. અને એવો જે ત્યાગ જે થાય છે એ ક્રમશઃ એને ઉર્ધ્વ ગતિનું કારણ થાય છે. એટલે કે ગુણસ્થાનમાં એ આગળ ને આગળ વધતો જાય છે. ઉર્ધ્વ જ્ઞાન દશા થતા સુધી વર્તે છે એમ કહ્યું છે ને. ઉર્ધ્વ જ્ઞાન દશા થવી એટલે ગુણસ્થાનની શ્રેણીમાં આગળ વધવું. એ પછી 112મો બોલ છે, કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું,
તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. પહેલી દ્રષ્ટિએ તો આપણને એમ લાગે કે આપણે બધા ધર્મ જે છે એને માન આપવું જોઈએ અને કોઈ પણ ધર્મના પુસ્તકો બધા વાંચવા જોઈએ. જો કૃપાળુદેવ શું કહે છે કે સર્વ ધર્મ હું પાળું છું, તો પછી કૃપાળુદેવને આપણે અનુસરીએ તો આપણે પણ બધા ધર્મ પાળવા જોઈએ ને. આ બધા યહૂદીના ધર્મને, ખ્રિસ્તીના ધર્મને, ઇસ્લામના ધર્મને, અનેક એમાંય પાછા કેટલા ભાગો ને કેટલું અનેક પ્રકારે, ત્યારે સર્વ ધર્મ થાય ને. અને બાકી તો આપણે જાણીએ છીએ કે આ વેદાંત વગેરે નૈયાયિક ને સાંખ્ય ને બૌદ્ધ ને આ બધા ધર્મ જે છે એ બધા ધર્મ સર્વ ધર્મ હું પાળું છું કૃપાળુદેવ કહ્યું છે, તો આપણે પણ એમ બધા પાળવા જોઈએ. કોઈ પણ ધર્મ હોય તેમાં વાંધો નહીં. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, ધર્મનું સ્થાન કોઈ કહે તો ત્યાં આપણે માથું ટેકવી દેવાનું. કેટલાક લોકો એમ હોય છે કે અમને તો કઈ भी हो हमें तो मत्था टेक देते हैं, એવું राम का मंदिर हो कि कृष्ण का मंदिर हो, अल्लाह हो, रहीम हो, गुरुद्वारा हो, कहीं भी हम तो मत्था टेक देते हैं. આવું કહેવા વાળા મેં સાંભળ્યા છે. સબ સમાન હૈ, બસ સબ સમાન. શું થાય? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એમ લાગે સર્વ સમાન હૈ, સર્વજ્ઞ પરમાત્માનો જેને ખ્યાલ નથી એને એ બધું સરખું લાગે, પણ એમ હોતું નથી. અહીંયા કઈ કૃપાળુદેવ બધા અન્ય ધર્મો પાળવાની વાત કરે છે એવો અર્થ નથી સમજવાનો. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું. તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. હવે સમજીએ શું કહેવાય. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. આત્માના બધા જ ધર્મ, આત્માના બધા જ ધર્મ, કેટલાક ધર્મ આત્માના એવા છે કે બે ધર્મ વિરોધાભાસી ધર્મ હોય, કેમ કે અનંત ગુણ અને ધર્મ છે ને આત્માની અંદર, તો એવા ધર્મ જે છે તો એનાથી કોઈથી હું વિરુદ્ધ નથી. આત્માના એવા ધર્મને પણ હું પાળું છું, એટલે સમજુ છું, એને ગ્રહું છું. આત્માના ધર્મનો વિચાર કરીએ તો આ બરાબર બેસે કે એ ધર્મને જ્ઞાની ધર્મી પાળે છે, સમજે છે, સ્વીકારે છે કે આ ધર્મ આત્માનો છે. વિરુદ્ધ પ્રકારના ધર્મ જેમ અનંત ગુણ રહ્યા છે એવી રીતે ધર્મ પણ રહ્યા છે ને. એકત્વ અને અનેકત્વ બંને આત્માના જ ધર્મ છે. નિત્યત્વ અને અનિત્ય એ પણ આત્માના જ ધર્મ છે. એવા વિરોધાભાસી લાગતા ધર્મો આત્મામાં એક સમયે એક સાથે રહેલા છે અને એનો મને વિરોધ નથી. એવા કોઈ ધર્મનો મને વિરોધ નથી અને એ સર્વ ધર્મ હું માનું છું, સ્વીકારું છું, પાળું છું. આ વિચાર પોતાની અંદર જે ગુણ ને ધર્મોનો જયારે વિચાર કરે છે તો પોતાની અંદર આવા ધર્મો જે વિરોધાભાસી જે ધર્મો રહ્યા છે એ ધર્મો માટે એવી વિચારણા થઈ છે? ના, નથી થઈ. એકાંત જ વસ્તુને પકડાઈ ગઈ છે. નિત્યપણું ને અનિત્યપણું બંને હું સ્વીકારું છું, બંને ધર્મ મારા જ છે. એ ધર્મોથી હું વિરુદ્ધ નથી અથવા તો એકનો પક્ષ કરું છું એમ નથી. સર્વધર્મ એ રીતે જ હું પાળું છું. એ વાત લેવાની છે અહીંયા. અને હવે એ વાત પછી આગળ એમ કે છે કે તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. તમને આત્માની અનુભૂતિ નથી, તમે આત્માને માનતા નથી, આત્માના અનંત ગુણનો વિચાર કર્યો નથી, 47 શક્તિનો પણ તમે અભ્યાસ કર્યો નથી અને બીજા ધર્મોનો પણ કાંઈ પણ વિચાર કર્યો નથી, તો તમને એનો સ્વીકાર ક્યાં છે? તમને જો એનો સ્વીકાર હોત તો શાંતિ હોય. તો પછી બહારમાં કાંઈ દ્રષ્ટિ કરવાની, બહારમાંથી કાંઈ પ્રાપ્ત કરવાની ભાવના રુચિ થાય જ નહીં. એટલે તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. આ ધર્મ આત્માના ધર્મ, એનો વિચાર કરો. ચૈતન્ય ચમત્કાર, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વિજય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત નિર્મળતા, અનંત સત્તા, અનંત ભવ્યતા બધું પડ્યું છે. એ બધા ધર્મ છે. ગુણ કહો, ધર્મ કહો. તમે એને માનતા નથી એટલે એનાથી વિરુદ્ધ છો. તમે તમારા નિત્યપણાને માનતા નથી, સ્વીકારતા નથી એટલે તમે એનાથી વિરુદ્ધ છો. તમે તમારા અનિત્યપણાને પણ માનતા નથી. જે પર્યાય જે છે અનિત્ય છે, આ વર્તમાન મનુષ્યપણું જે છે એ ક્ષણિક છે એમ જયારે કહીએ છીએ તો તમને દુઃખ થઈ જાય છે. ક્ષણિક જ છે.
જે કઈ પર્યાયમાં છે એ બધું ક્ષણિક છે. તમે એક ક્ષણિક વસ્તુને માનો છો અને શાશ્વત વસ્તુને માનતા નથી. એટલે તમે એમ સગળા ધર્મથી વિરુદ્ધ છો. સગળા ધર્મથી વિરુદ્ધ છો. વધારે એનો જરાક વિચાર કરીએ. મલિનતા મલિનતા, મારામાં મલિનતા છે, હું પાપી છું, હું અધમાં અધમ છું. આવી બધી વાત લઈ અને કેટલાક લોકો બેસી ગયા હોય અને એને એમ કહેવામાં આવે કે તું શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, તારું વસ્તુ સ્વરૂપ જે છે એ મલિન થયું જ નથી. તો એનો સ્વીકાર એને થતો નથી. એ ધર્મ એટલે એ ધર્મથી વિરુદ્ધ છે. સમયસારની અંદર જયારે એ વાત કરવામાં આવી કે કાદવ વાળું પાણી જે છે તે પાણી જ છે, અને પાણી અને કાદવ માટી બે જુદા છે. એ કાદવ અને વાળું પાણી આખું જે છે જેને આપણે પી નથી શકતા, આપણે તો એમાં પાણી પણ જ રહ્યું છે અને માટી પણ રહી છે. બે ભેગા થઈને એકરૂપ થયા જ નથી. એ વાત ત્યાં આવી અને કટકફળ નાખી અને બંને જુદા કરી દીધા. નિર્મળ પાણી અને પેલું જે કાદવ માટી એ નીચે બેસી ગઈ. કટકફળ કહો કે ફટકડી કહો. તો એ ઉદાહરણ આપીને સમજાવવું એ છે કે આ જીવ, આ આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. એની સાથે રહેલી મલિનતા આપેલી પાણીમાં જે માટીને કારણે જે કાદવ વાળું પાણી જણાય છે એના જેવી છે. જેમ પેલું ફટકડી કે કતકફળ એમાં નાખતા જ એ બંને જુદા તરત જ ખ્યાલમાં આવી જાય છે. નિર્મળ પાણી એના પેલા માટીથી જુદું ઉપર તરી આવે છે. એવી રીતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરતા પોતાનું સ્વરૂપ અનુભવમાં આવી જાય છે ત્યારે કોઈ વિકારી ભાવ અનુભવમાં આવતો નથી. અને આ ધર્મનો સ્વીકાર કોણે કર્યો છે કે હું વર્તમાનમાં પણ શુદ્ધ જ છું. પાણી જયારે કાદવ વાળું છે ત્યારે પાણી રૂપે છે, પણ એ માટી રૂપે નથી. એવી રીતે હું ભગવાન આત્મા શુદ્ધ, આત્મા રૂપે છું, પણ હું આ કર્મ રૂપે નથી, હું વિભાવ રૂપે નથી, હું વિકાર રૂપે નથી. એ બે જુદું જ છે. તો આ ધર્મ છે બધા. એમાં પછી તો ભૂતાર્થ ના આશ્રય ધર્મ થાય છે અને ભૂતાર્થની બધી વાત આખી જે સમજાવી છે, વ્યવહાર આખો જે છે એ અભૂતાર્થ જે છે એના આશ્રય ધર્મ નથી, વ્યવહાર જુઠ્ઠો છે. બધું ત્યાં તો ઘણું બધું વર્ણન છે. પણ આપણે તો મૂળ વાત ઉપર આવીએ છીએ કે આ રીતે અનેક પ્રકારે જે આત્માના ધર્મો જે છે એને તો તમે માનતા નથી. એટલે કે છે કે તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. કૃપાળુદેવનો ઉત્તમ હેતુ આ જ છે કે તમે આત્માના જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને માનો, સ્વીકારો. એવું કરશો તો જ તમે સ્વરૂપની પ્રાપ્તિ કરી શકશો. બહુ વિસ્તાર થાય એવી આ તો આખી વાત છે. 112મો બોલ તો બહુ એનો વિસ્તાર થાય. એ પછી 113મો બોલ છે, તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. તમે જે ધર્મને માનો છો તો એ ધર્મ સત્ય છે, પરમ સત્ય છે, એને માટેનું તમારી પાસે કોઈ પ્રમાણ છે? તમારો માનેલો ધર્મ તમે મને બોધો છો, મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. એટલે કે એનું પ્રમાણ કૃપાળુદેવ માગે છે. તમે મને બોધ આપવા આવ્યા તો તમે માનેલો ધર્મ એનો બોધ આપવા આવો ત્યારે શું છે તમારી પાસે પ્રમાણ કે આ બોધ બરાબર છે? ભાઈ, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રાપ્ત થયું હોય એ જ બીજાને આપી શકાય. એ સિવાય બીજી વાત કોઈને કહેવી જ નહીં. ખોટો બીજો પોતાની મતિ કલ્પના બુદ્ધિથી કોઈને બોધ આપવાની જરૂર છે જ નહીં. જો સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી જે જીનવાણી આચાર્ય ભગવાને જે આ શાસ્ત્રની રચના કરી એની કોઈ વાત હોય તો બરાબર છે, અને એ પ્રમાણ છે. અનેક નય દ્વારા એને સમજાવવામાં આવ્યું છે, એટલે એ રીતે પણ પ્રમાણ છે. અને એ ભગવાનની વાણી છે, એ પ્રમાણ છે. પણ જે આવો બોધ ભગવાનની વાણી જીનવાણી માંથી બોધ આપતા હોય એ જ એમ કહી શકે
બીજા તો કેવી રીતે કહેશે? એટલે તો એમ કહીએ કે ઇનડાયરેક્ટલી આપણને એમ કહી દીધું કે તમે જે કોઈને કાંઈ પણ બોધ આપો તો જરાક વિચાર કરો કે એ ખરેખર પરમ સત્ય છે, એ સિવાય વાત બોલશો જ નહીં, વાત કરવા જેવું જ નથી. એ પછી 114મો બોલ છે, શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખરાઈ જાય. શિથિલ બંધ, કર્મના બંધ જે છે ને એના ઉદયો આવે છે, ખરી જાય છે, ફળ આપે છે, ખરી જાય છે, આ બધું ચાલી રહ્યું છે, ફળ આપે છે, એની સાથે જોડાઈ અને જીવ નવા કર્મ બાંધે છે. અહીંયા કહે છે કે શિથિલ બંધ દ્રષ્ટિથી, દ્રષ્ટિ કહેતા શ્રદ્ધાથી, સમ્યક શ્રદ્ધાન હોય તો એને કારણે એ શિથિલ બંધ જે છે એ નીચે આવીને જ વિખરાઈ જાય, એટલે એના જે રજકણો જે છે એ ખરી જાય, વિખરાઈ જાય. એને કૌંસમાં એના માટે અહીંયા મૂકે છે કે જો નિર્જરામાં આવે તો, જ્યારે એવા ઉદય આવતા હોય તો ઉદય આવ્યા હોય અને એવા નાના પ્રકારના કેટલાય શિથિલ બંધ જે છે એની સામે જીવનો પુરુષાર્થ એવો અપૂર્વ થયો હોય ત્યારે તો એને એ ઉદીર્ણા થાય છે, એ બંધ જે છે એ ખરી જાય છે. દ્રષ્ટિથી, શ્રદ્ધાથી એ નીચે આવીને જ વિખરાઈ જાય છે. નિજરામાં આવે તો એ નિજરા જ થાય છે. જ્યારે પોતે આત્માનું સ્વરૂપ અનુભવ્યું છે અને એમાં વધારે વિશેષ શ્રમણતા કરે છે ત્યારે એને એવી નિજરા થાય છે. ત્યારે એવા જે શિથિલ બંધ છે તો ઉદયમાં આવે, એટલે બીજી રીતે કહીએ તો ખરેખર એમને તો એ ઉદય તરીકે દેખાતા નથી અને એ તો એને ખેરવી નાખે છે, એવી એ ઉદીર્ણા કરે છે. એટલે આમાં આખી વાત તો ઉદીર્ણાની વાત આવી જાય છે. શિથિલ બંધ તો દ્રષ્ટિથી, પણ સમ્યક દ્રષ્ટિની આ તો વાત છે. અને એવા 7મા 6 ગુંથતાને ઝૂલતા મહાપુરુષો એમની અહીંયા તો વાત છે. પણ બીજાઓને પણ વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિ જે છે એને પણ જે નાના પ્રકારના શિથિલ બંધ જે છે એના ઉદય આવે છે તો એનાથી એ વિચલિત નથી થતો, એટલે એ ખરી જાય છે, નવા કર્મ એને પ્રતિ અલ્પ બંધાય છે. આ નિજરાની વાત છે. અને સાચી નિજરા કેવી રીતે હોય છે? સાચી નિજરા તો સંવર પૂર્વક હોય છે, એટલે કે એ વખતે નવા કર્મનો આશ્રય થાય નહીં અને પૂર્વના કર્મનું ખરી જેવું થાય. તો એવી નિજરામાં આવે ત્યારે આ બંધ જે છે તે સમ્યક દ્રષ્ટિને ખરી જાય છે. એ પછી 115મો બોલ છે, કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હોય. અહીંયા પણ એ જ વાતને સમજવાની છે. કોઈ પણ શાસ્ત્ર એટલે શાસ્ત્ર એને જ કહેવાય, ખરેખર તો શાસ્ત્ર એને જ કહેવાય કે જેમાં પરમ સત્ય હોય, અને પરમ સત્ય તો જીનવાણી સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. ભગવાનની વાણી સિવાય બીજે પરમ સત્ય હોય નહીં. એટલે શાસ્ત્ર એટલે એ જ સમજવાના. એવા કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હોય, એટલે કોઈક એવી વાત આવતી હોય તો પણ મને શંકા ન થાય, એ પરમાત્મા મને શંકા ન થાય, એટલે મને એ સમજમાં આવી જાય, મને એમાં શંકા ન થાય. કદાચ ન સમજાય તો પણ મને એમાં એમ થાય કે હું કોઈ જ્ઞાની પાસેથી સમજુ, પણ મને શંકા ન થાય. જો હું શંકા કરવા માંડીશ તો હું કાંઈ પ્રાપ્ત કરી શકવાનો નથી. કેમ કે હું શંકા કરીશ અને મારી બુદ્ધિ પ્રમાણે એમાં હું દલીલ કરીશ કે આ વાત આમ ન હોય, આમ હોય જ નહીં, બસ પતી ગયું. પછી તો ધર્મથી ક્યાંય દૂર ચાલ્યા જવાશે. શાસ્ત્રની વાતમાં શંકા ન કરવી, પણ એને સમજવાનો પ્રયત્ન કરવો, એની અપેક્ષાને સમજવી. વિશેષ બુદ્ધિ એવા જ્ઞાની હોય એની પાસેથી એ વાતને સમજવી, અને છતાંય ન સમજાય તો એને અધ્યાહાર રાખવી. અધ્યાહાર રાખવી એટલે કે ઠીક છે, હમણાં મને નથી સમજાતું, પણ વસ્તુ સ્વરૂપ તો આમ જ છે, જીનવાણી છે એટલે, અને મને પછી એ સમજાશે. અમુક સમય પછી મને એટલો જ્ઞાનનો વિશેષ ઉઘાડ થશે ત્યારે આ વાતને સમજાશે. એટલે હું એમાં શંકા નથી કરતો. એવો ભાવ રાખવો જોઈએ શાસ્ત્ર વાંચીએ ત્યારે. પણ આ તો હોય જ નહીં, આમ તો હોય જ નહીં, એમ કરીને શાસ્ત્રના અભ્યાસ નથી થતા. પોતાની બુદ્ધિથી શાસ્ત્ર અભ્યાસ ન થાય. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકોને આ યુનિવર્સિટીની ડિગ્રી વગેરે લીધી હોય ને એટલે પોતાને બુદ્ધિશાળી સમજે એટલે ખાલી વાત કરે છે. અને એવા ડોક્ટર વગેરે પણ મને મળ્યા છે. બેનશ્રીબેનના વચનામૃતની વાત ચાલતી હતી તો ત્યારે એમાં એમ કે ના, આ આમ ન હોવું જોઈએ, પણ આવું અમુક હોવું જોઈએ.
અરે મને થયું કરી આ બેનશ્રીબેનના વચનામૃત છે, ચંપાબેનના વચનામૃત છે, એ તો બધાને સમજવા માટે આપ્યા હતા કે એના ઉપરથી અને કેવી રીતે ચિંતન ધ્યાન કરવું એ વિષય ચાલતો હતો. એમાં બધાને એક એવા વચનામૃત આપ્યા હતા. તો એ કે આ વચનામૃત આ રીતે છે, પણ આમ ન હોય, મારા હિસાબે આ આમ હોવું જોઈએ. મોટા એનેસ્થેસિયોલોજીસ્ટ બેન હતા. ત્યારે મને થયું કે આટલા બધા બુદ્ધિને કારણે સમજતા નથી કે આ જ્ઞાનીની વાત છે, આ જ્ઞાની આત્મા ધર્માત્માની વાત છે. બેન શ્રી ચંપાબેન નો ક્ષયોક્ષમ, એમની અંતરંગ દશા, એની તો શું વાત થાય. અદભુત અદભુત. પણ આવું લોકોને હોય એટલે કહી દે, એને હું માનતો નથી એમ પણ કહી દે. કે છે કે મને એ ન થાવ. કૃપાળુદેવ એમ કે મને એવી શંકા ન થાવ, એનો અર્થ એ છે કે આપણે શંકા ન કરવી, આપણે એમાંથી બોધપાઠ લેવાનો છે કે મને શાસ્ત્રની વાતમાં ક્યારેય શંકા ના થાવ. મને ન સમજાય તો હું એ વાતને અધ્યાર રાખું અને એમ માનું કે મને એવા જ્ઞાની મળશે ત્યારે મને એ વાત સમજાઈ જશે, અથવા તો સમય આવે મારો જેટલો ક્ષયોક્ષમ એટલો ઉઘાડ વધશે ત્યારે એ સમજાશે. પણ મને ક્યારેય શંકા ન થાવ. ગુરુદેવની વાતમાં મને ક્યારેય શંકા ન થાવ. કૃપાળુદેવની વાતમાં મને ક્યારેય શંકા ન થાવ. એવી ભાવના અંદરમાં રહેવી જોઈએ. એ પછી 116મો બોલ છે. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. દુઃખના માર્યા વૈરાગ્ય લઈને બાવા થઈ જાય છે ને ઘણા લોકો. અન્ય મતની અંદર કઈ નથી ને બીજું બધું કઈ ભરણ પોષણ કરવું પોતાનું ને બાવા થઈ જાય એટલે ખાવું પીવું તો બધું મળી જાય એમ. અને કઈક ને કઈક હવે ધતિંગ કરતા હોય ધૂણી દખાવીને વગેરે આ તે બધું. કે છે કે દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. કોઈ આત્મજ્ઞાન આ તે એની તો કોઈ વાત હોતી નથી. બસ બાવા થઈ ગયા એ ને પછી પાછા તમાકુની પેલી ચલમ પીતા હોય ને ઘણું બધું ચાલતું હોય. એવા બાવાઓને જોઈએ છે ત્યારે એમ થાય કે આ પોતે તો પોતાનું જીવન બગાડી રહ્યા છે પણ પાછા બીજાઓને પાછા ભ્રમાવે છે. જોકે કોઈ કોઈને ભ્રમાવી શકતું નથી. જે ભ્રમિત થાય છે એમાં એનો પોતાનો દોષ છે એટલે ભ્રમિત થાય છે. છોકરા એવા પાસે જાય છે અને ભ્રમિત થાય છે. પછી 117મો બોલ છે. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. ગોપાલદેવે આવી વાત લખી છે. 20 વર્ષની ઉંમરે પૂર્ણ ભાન નથી. એક શબ્દ મૂકી દીધો છે ત્યાં. હું કોણ છું એનું મને ભાન તો છે પણ પૂર્ણ ભાન નથી. અત્યારે મૂક્યું છે એટલે એનો અર્થ એ થયો કે અત્યારે એટલે અત્યારે, પછી તો પૂર્ણ ભાન હોઈ શકે. હું કોણ છું એનું મને ભાન નથી એમ નથી કહ્યું, પણ એનું મને પૂર્ણ ભાન નથી. એ પણ પૂર્ણ અત્યારે નથી, ભવિષ્યમાં તો પૂર્ણ ભાન થશે. જે પૂર્ણ ભાન થવું એટલે સિદ્ધ દશા થાય. સિદ્ધ દશાની પહેલા ભાવ મોક્ષની દશા થાય ત્યારે પૂર્ણ ભાન હોય. હરિયન દશા થાય ત્યારે પૂર્ણ ભાન હોય. એ પહેલાની બધી દશાની અંદર પૂર્ણતા જેટલું ભાન હોય, પૂર્ણતા ન થઈ હોય પણ એટલું ભાન હોય, 7મા ગુણસ્થાન સુધી પહોંચે છે અને એટલું ભાન હોય પોતાનું, પણ છતાંય કાંઈક અધૂરા હોય છે. એમાં નિમિત્ત કારણ તરીકે પેલા ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ ઉદયો હોય છે અને એટલી પુરુષાર્થની એ પ્રમાણે એટલી નબળાઈ છે. પણ પછી એનો પણ ક્ષય થઈ જાય છે અને ક્ષીણ મોહ દશા 12મા ગુણસ્થાને થાય છે ત્યારે પૂર્ણ ભાન છે. કોનું પૂર્ણ ભાન છે? પોતાનું. પછી 118મું છે બોલ. તું સત્પુરુષનો શિષ્ય છે. તું સત્પુરુષનો શિષ્ય છે. આવો વિચાર કરવાનો. હું કોણ છું? શુદ્ધ આત્મા છું, એ બધી વાત બરાબર છે, પણ એ સિવાય બીજી રીતે વિચાર કરવાનો છે કે હું સત્પુરુષનો શિષ્ય છું. એટલે જ્યારે ધર્મની વાત આવે, પુરુષાર્થની વાત આવે તો મારી દ્રષ્ટિ સત્પુરુષ તરફ જ જવી જોઈએ કે સત્પુરુષ શું કહ્યું છે. બસ બીજી કોઈ વાતમાં મને રસ નથી. સત્પુરુષે શું કહ્યું છે, ભગવાને, તીર્થંકર ભગવાને શું કહ્યું છે, કેવળી પરમાત્માએ શું કહ્યું છે, ગણધર ભગવાને શું કહ્યું છે, આચાર્ય ભગવાને શું કહ્યું છે, આ બધા સત્પુરુષ છે અને હું એમનો શિષ્ય છું. એટલે બસ એમને જ હું અનુસરું છું, એમને બતાવેલા માર્ગે જ હું જઉં છું. અને પછી 119માં કહે છે કે એ જ મારી આકાંક્ષા છે.
હું સત્પુરુષનો શિષ્ય થઈ અને રહું અને એમને અનુસરી અને હું મારા આત્માનું કલ્યાણ કરું, એ જ મારી આકાંક્ષા છે, એ જ મારી આકાંક્ષા છે. કેટલી સુંદર ભાવના ભાવી છે. સત્પુરુષનો શિષ્ય, બીજો કાંઈ વિચાર નથી કરવો, બીજું કાંઈ થવું નથી, રાજા મહારાજા આ તે બધાનો કોઈ વિકલ્પ નહીં, કે મોટો જ્ઞાની થઈ જાઉં એમય નહીં, પણ હું સત્પુરુષનો શિષ્ય છું. એટલા માટે આપણને કહે છે કે તું સત્પુરુષનો શિષ્ય છે અને એ જ મારી આકાંક્ષા છે. એટલે પોતે તો એમ જ છે, પોતાની એ જ આકાંક્ષા છે. 120મો બોલ છે, મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. એવી ક્ષમા અને એવી ક્ષમા સહિત એવો ઉપસર્ગ થયો હોય તો પણ એવી ક્ષમા મારી ટકી રહે. અને એટલું જ નહીં, પણ અહીંયા વખતની અંદર મૂળ વાત તો એ કરવાની છે, એટલી ક્ષમા નથી, એ આત્મામાં સ્થિર થયા છે એવો વખત. બહારમાં ગમે તે એવા ઉપસર્ગ હોય તે છતાં પણ હું સ્વરૂપમાં સ્થિર હોઉં, એવો વખત આવો. અને એવો વખત આવે ત્યારે તો કેવળ જ્ઞાન થઈ જાય છે. કેવી ઉત્કૃષ્ટ ભાવના ભાવી છે. અને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. ક્ષમાની અપેક્ષાથી વાત નથી, પણ સ્વરૂપમાં સ્થિરતા ઉપસર્ગ હોય તો પણ મને સ્વરૂપમાં સ્થિરતાનો વખત આવો. અને જ્યારે એવું કર્મ ઉદયમાં એ વખતે આવ્યું છે ને, એટલે ઘણી નિજા એક જ સમયની અંદર કરી લે છે એ મહાપુરુષ. એ પછી 121મું છે, કોઈ રાજેમતી જેવો વખત આવો. એમના જીવનમાં પણ જે ધર્મની ભાવના વગેરેની વાત જે કહેવામાં આવે છે એ પ્રમાણે સમજવાનું છે. પછી 122મું છે, સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. સત્પુરુષો કહેતા નથી, બોલે નહીં, કાંઈ કરતાય ન હોય, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. એમની મુખ મુદ્રા જોઈએ ને ત્યાં જ આપણને થાય કે આ તો કોઈ મહાજ્ઞાની મહાતપસ્વી છે, પોતાના સ્વરૂપમાં રમણતા કરતા હશે એવા મહાપુરુષ છે. જે એમના મુખનું દર્શન કરતા જ ખ્યાલ આવી જાય. એમને કઈ કહેવાની બોલવાની કઈ જરૂર નથી પડતી. એ કઈ બોધ આપે તો જ આપણને ખબર પડે એમ નથી હોતું. પણ એવી દ્રષ્ટિ હોવી જોઈએ. એવી દ્રષ્ટિ આપણને ક્યારે થાય કે આપણે જો પુરુષાર્થ એવો કરતા હોઈએ ને, સમ્યક તો સન્મુખ થયા હોઈએ અને આપણી દ્રષ્ટિ એવી થઈ હોય તો કેવા મહાપુરુષો હોય, કેવા સત્પુરુષો હોય, કેવા મુનિ હોય, આ બધાનો વિચાર વારંવાર ચાલતો હોય એવું બધું હોય અને પરિણામ આપણા ખૂબ ખૂબ મંદ કસાયના થયા હોય ત્યારે આવા સત્પુરુષ નું દર્શન થાય તો એમની મુખ મુદ્રાને જોતા જ આપણને એમના પ્રત્યે અહોભાવ આવે કે હા, જરૂર સત્પુરુષ છે. એમના કહેવાથી, એમના વચનથી તો આપણને ખ્યાલ આવે એ તો વાત છે, પણ એના વિના પણ ખ્યાલ આવે એમ કેવું છે. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. ગૌતમ સ્વામી પ્રભુના મહાવીર સ્વામી ભગવાનના સમોસરમાં આવે છે અને જે જુએ છે, માનસમ જુએ છે ને પ્રભુના દર્શન કરે છે ત્યાં તો આહા કેટલા બદલાઈ જાય છે. આખું મોટું પરિવર્તન આવી જાય છે. પ્રભુએ હજી કઈ એમને ઉપદેશ આપ્યો છે, એમની ઓમકાર ધ્વનિમાંથી અમને ઉપદેશ ગ્રહણ કર્યો છે એવી પણ કોઈ વાત નથી, કે પ્રભુની કોઈ ચેષ્ટા પણ નથી. પ્રભુ તો શાંત વિરાજી રહ્યા છે, કેવળ જ્ઞાન થયું છે. અને આ ગણધર ભગવાનનો જીવ છે એ એમના મુખના દર્શન કરતા જ એમને એટલો બધો ભાવ વિભોર થઈ જાય છે કે ત્યાં દીક્ષા લઈ લે છે. અભિમાન તો પેલો માનસ્તંભ જોતા જ ગળી જાય છે ને પછી તો પ્રભુના દર્શન થતા તો ત્યાં ને ત્યાં જ દીક્ષા લઈ લે છે. એવા સત્પુરુષ હોય છે. એ પછીથી 123મો બોલ છે, સંસ્થાન વિચે ધ્યાન. આ જગત નું જે સંસ્થાન છે તેના આપણે સંસ્થાન વિશે આપણે કર્યું છે. તો સંસ્થાન વિશે ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે
પૂર્વધારી એટલે જેને 12 અંગનું ને 14 પૂર્વનું જ્ઞાનની વાત કરીએ છીએ તો એ પૂર્વધારી કહેવાય. 12 અંગ અને પછી 14 પૂર્વ છે, તેમાંથી કેટલાય પૂર્વનું જેને જ્ઞાન છે તો એવા જ્ઞાની. તો સંસ્થાન વિશે ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. કે આ જે સંસ્થાનનું વર્ણન આપણે જે રીતે જોઈએ છીએ એ તો બહુ સ્થૂળતાથી જોઈએ છીએ, એની સૂક્ષ્મતાથી બધો વિચાર કરવા જઈએ તો આપણને કેટલી બધી વાતો તો પકડાય નહીં, એવી બધી વાત છે. અને એ સમ્યક દ્રષ્ટિ જે છે એ એક રીતે એનો સ્વીકાર કરે છે અને એની સમ્યકતા છે, પણ અહીંયા તો એની સૂક્ષ્મતાની અપેક્ષાથી વાત લેવી છે તો કહે છે કે એ કોને હોય, તેવા મહાજ્ઞાનીઓને હોય, એટલે પૂર્વધારીઓને, એટલે જેમને 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન જે છે એમને ગણધર ભગવાનને એવા અંગધારીને એને એવું હોય એમ લાગે છે. તમે પણ તેને ધ્યાન કરો. હવે આપણે કેવી રીતે ધ્યાન કરવું? તો એ સંસ્થાન વિશે જે છે, જેટલી આપણે સંસ્થાન સંબંધી જે જાણીએ છીએ એનો સાચી રીતે પરમાર્થે વિચાર કરવો, એ ધ્યાન કરવાનું છે. અને એમાંથી જે અનિત્ય છે તેને અનિત્ય માનવું, જે નિત્ય છે તેને નિત્ય માનવું. બધાના પરિણામો જે રીતે થઈ રહ્યા છે, જે કંઈ થઈ રહ્યું છે તેમ જ તેનો સ્વીકાર કરવો, બીજી કોઈ રીતે સ્વીકાર ન કરવો. અને એમાં પછી આત્મા પણ આવી જાય. તો એ રીતે 123મો બોલ છે. એ પછી 124મો બોલ છે. એમાં કહે છે કે આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી. એ તો એમ જ છે. કોઈ પણ દેવ છે એના એવા દેવના આશ્રય, એટલે કે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન એ સાચા દેવ છે ને, તો એમના આશ્રય આપણને જે પ્રાપ્ત થાય છે એ અમૂલ્ય છે, એ અલૌકિક છે, એ બધું છે. પણ છતાં પણ એ દેવ છે, એ દેવ જ એમ કે છે કે તું તારા શુદ્ધ સ્વરૂપને જાણ અને અનુભવ. એવી વાત એમણે કરી છે. એટલે પોતાના આત્મામાં જ એકાગ્રતા થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એ વાત આપણને પ્રભુની વાણીમાંથી પ્રાપ્ત થઈ છે. એટલે બીજા કોઈ દેવ જે છે એ આપણને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવી દેતા નથી, પણ કેવળ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય એનો માર્ગ, સંપૂર્ણ માર્ગ આપણને બતાવે છે. અને એમાં જે વાત આવે છે કે તું તારા આત્મામાં સ્થિરતા કરીશ ત્યારે તને કેવળ જ્ઞાન થશે. એટલે આત્મા જેવો કોઈ દેવ નથી. એ પછી 125મો બોલ છે. કોણ ભાગ્યશાળી, અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વીરતી? અવિરતી સમ્યક દ્રષ્ટિ ભાગ્યશાળી કે વીરતી? જો અવિરતી સમ્યક દ્રષ્ટિ જે છે એ સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દર્શન પછી જ એ વ્રત વગેરે હોય છે. આમનામ જેને વ્રત અંગીકાર કર્યા હોય એવો વીરતી, અને આ ચોથા ગુંસ્થાને જેને એ વ્રતોના પચખાણ લીધા નથી એટલા માટે આપણે એને અવીરતી કહીએ છીએ. 5મે પછી એ દેશ વીરતી થાય છે. એ 11 પ્રતિમા અને 12 વ્રત વગેરે અંગીકાર કરે છે. હવે વિચાર કરવાનો કે કોણ ભાગ્યશાળી, અવીરતી સમ્યક દ્રષ્ટિ ચોથા ગુંસ્થાનમાં છે તે, કે માત્ર જે વીરતી છે, વીરતી કહીને અહીંયા તો જેને વ્રત તપ છે તે ભાગ્યશાળી કોણ છે? વ્રત તપ જે છે અને જો સમ્યક દર્શન છે તો એ તો દેશ વીરતી થાય, એ દેશ વીરતી સમ્યક દ્રષ્ટિ થાય. તો એની અહીંયા વાત નથી લીધી, વીરતી ફક્ત કહ્યું છે. એટલે જેને સમ્યક દર્શન નથી અને 12મા વ્રત વગેરે અંગીકાર કરે છે એ ભાગ્યશાળી છે, કે જે સમ્યક દ્રષ્ટિ છે અને જેને હજી વ્રત અંગીકાર કર્યા નથી, પચખાણ લીધા નથી. એ સ્વાભાવિક છે, સરળ વાત છે કે અવીરતી છે છતાં પણ એક સમ્યક દ્રષ્ટિ છે એ ભાગ્યશાળી છે. કેમ કે સમ્યક દર્શન થયા પછી જ ખરેખર આખો ચારિત્રનો પુરુષાર્થ થઈ શકે છે. એ વિના જે કાંઈ વ્રત તપ વગેરે જે છે એને તો બાળ વ્રત તપ કહેવામાં આવ્યા છે. તે પછી છેલ્લો બોલ છે, 126મો બોલ છે. કોઈની આજીવિકા તોડશો નહીં.
આ સમજવા જેવો બોલ છે. આપણે કોઈની આજીવિકા તોડી શકીએ છીએ ખરેખર તો, પણ કહેવાનો આશય એવો છે કે તમે એવું કાંઈ ન કરશો જેથી પેલા કોઈની આજીવિકા એ ચાલી જાય, નષ્ટ થઈ જાય, એવું ન કરશો. હવે એમાં વિવેક રાખવાનો છે, સમજવાનું છે કે પાપના કાર્યો એવા કંઈક પણ થતા હોય અને તમે એ પાપના કાર્યોને અટકાવવા માટેની વાત કરો તો પેલો કે મારી આજીવિકા ચાલી જાય છે, તો શું કરવું? હિંસા કરે છે, માંસ માટી વેચે છે, એ બધું કરી રહ્યો છે, કતલખાના ચલાવી રહ્યો છે, બરાબર છે. આપણે કહીએ કે ભાઈ અહીંયા બધા આ કતલખાના વગેરે ન હોય તો શું થાય? આ અહીંયા અમારું મંદિર જે છે ને એની પાસે આ બધું ન હોય તો પછી પેલાની આજીવિકા તૂટે કે ન તૂટે? શું કરવાનું? અહીંયા કહે છે કૃપાળુદેવી પ્રમાણે આપણે કોઈની આજીવિકા નહીં તોડવાની, ભલે જે કરતો હોય કરવા દેવાનું, એમ કહેવાનો આશય નથી. અને ખરેખર જોવા જઈએ નિશ્ચયથી તો કોઈની આજીવિકા તોડી શકતું જ નથી. કોણ કોની આજીવિકા તોડે? એને જે એના પુણ્ય પ્રમાણે જે કઈ જીવ છે એને જે એના પુણ્ય છે એ પુણ્ય પ્રમાણે એને પ્રાપ્ત થવાનું જ છે. એ માંસ માટીનો ધંધો છોડી દે અને સામાન્ય કોઈ સારો બીજો ધંધો કરે કે જેમાં પાપ ઓછામાં ઓછું થતું હોય, પાપ અથવા તો ન થતું હોય જે દેખીતું, તો પણ એને એટલા જ પૈસા મળે, એટલા જ પૈસા મળવાના છે, નથી મળવાના એમ નથી. એનું ગુજરાન જે રીતે ચાલવાનું છે તે રીતે ચાલશે જ. એટલે અહીંયા તો એ અપેક્ષાથી વાત સમજવાની કે આપણને કોઈક લાભ લાગતો હોય તો એ માટે થઈ અને આપણે સામા માણસની આજીવિકા તૂટી જાય એવું ન કરવું. અને એવા કેટલા બધા દાખલાઓ કૃપાળુદેવના જીવનમાં છે કે પેલો માણસ એમની સાથે વેપાર માટે આવ્યો, સોદો કર્યો અને પછી પેલી બાજુ ભાવ એટલો બધો વધી ગયો કે એ ભાવમાં લઈ અને કૃપાળુદેવે જે નક્કી કરેલો સોદો એ ભાવે કૃપાળુદેવને માલ એ આપી ન શકે એટલે પેલો તો બરબાદ થઈ જાય. એમ તો આજીવિકા ચાલી જાય કે એટલું દેવું થઈ જાય. તો એવા બધા જે ધંધા વેપારની અંદર જે છે તો એની અંદર ધ્યાન રાખવું કે આપણા લાભને માટે થઈ અને પેલો માણસ બિચારો એ રીતે પાયમાલ ન થઈ જાય એવું ધ્યાન રાખવું, એ આશય સમજવાનો છે. તો એ રીતે 126 બોર્ડ અહીંયા પૂરા થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આવતી વખતે 22મો આંક, પત્રાંક 22 સ્વરોદય જ્ઞાન થી શરૂ કરીશું.